આજે તારીખ 18/3/2026 રોજ લીંબડી ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. હું લીંબડી ગ્રામ પંચાયતનો વોર્ડ નંબર 11નો સભ્ય છું અને મારી સાથે બીજા પણ ઘણા બધા સભ્યો આ સભાની અંદર સામેલ હતા. અમે સભ્યોએ તમામ સભ્યો ગ્રામ પંચાયતની અંદર રજૂઆત કરી છે કે સભ્યોની અવગણના કરવામાં આવે છે. સભ્યોની સાથે સભ્યોને કોઈ પણ વિકાસના કામોનું માહિતી આપવામાં આવતી નથી અને તેમને દરેક બાબતથી વંચિત રાખવામાં આવે છે. તો અમે પંચાયતને એક સભ્ય તરીકે અગાઉ કરેલી રજૂઆતોની અવગણના અને તે બાબતે સત્તાવાર જવાબો મેળવવા બાબતે એક અરજી પણ કરી છે આ સામાન્ય સભાની અંદર અને તેની પ્રોસિડિંગમાં નોંધ લેવા માટે પણ કહ્યું છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહીમાં અમારા સહાયક દ્વારા વિડીયોગ્રાફી કરવા અંગેની કડક સૂચના અને જાણ પણ અમે લોકોએ તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રીને કરી છે. અને લીંબડી ગ્રામ પંચાયતની અંદર મેં સાંભળ્યું છે કે મીડિયાને પણ મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે. મીડિયાના કોઈપણ પ્રકારનો વિડીયોગ્રાફી કરવા માટે મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે. તો અમને એવું લાગે છે કે દરેક મુદ્દાઓને ધ્યાને લઈ અને વહીવટી પારદર્શિતા જળવાઈ રહે તે માટે વિડીયોગ્રાફી કરવી જરૂરી છે. તો અમે અમારો મુદ્દો મૂક્યો હતો અને એમને મનાઈ હુકમ આપ્યો છે. તો અમારું એટલું જ કહેવું છે કે લીંબડી ગ્રામ પંચાયતની દરેક કાર્યવાહીમાં પારદર્શિતા જળવાઈ રહે, કારણ કે અત્યાર સુધી સભ્યોની અવગણના કરવામાં આવે છે, સભ્યોની અરજીઓની અવગણના કરવા, લેખિતમાં જે સભ્યો જવાબ માંગી રહ્યા છે, લેખિતમાં જે સભ્યો સૂચનો આપી રહ્યા છે એની પણ અવગણના કરવામાં આવે છે. તો આ પંચાયત ધારા 1993ના નિયમો મુજબ અને તેની કાયદાની કલમો મુજબ બિલકુલ ગેરવ્યવહારિક વસ્તુ છે અને તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે લોકોએ આ બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને પણ રજૂઆત કરેલી છે. પરંતુ હજુ સુધી આ પંચાયત આમ જ ચાલી રહી છે. કેટલાક બિલ્ડરો, કેટલાક ભૂમાફિયાઓના ઇશારા પર આ ગ્રામ પંચાયત ચાલી રહી છે અને આજે પણ સામાન્ય સભા ચાલુ હતી તે દરમિયાન કેટલાક ભૂમાફિયા અને કેટલાક જે બિલ્ડરો છે એ આ ગ્રામની સામાન્ય સભા જે હતી સભ્યોની તે તો આસપાસ ફરતા હતા અને મીડિયાવાળાને પણ ધમકાવવામાં આવ્યા છે એવું મેં સાંભળ્યું છે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.